ત્યાં એક બે સોસાયટી નથી, 29 નાની મોટી સોસાયટીઓ છે. અમુક સોસાયટી 2012ની છે, અમુક સોસાયટી 2019 પછીની. લાલપુર બાયપાસ પાસે વોર્ડ નંબર 16 રહું છું. ત્યાં 4 વર્ષથી સ્થળાંતર કરું છું, પણ ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી. વેરો ની બધું ટાઈમસર લઈ જાય છે, પણ સ્ટ્રીટ લાઇટ નથી, ગટરની પૂરતી સુવિધા નથી, પ્લસમાં તમે રસ્તાઓ નથી સારા, અને પ્લસમાં કોઈ પણ જાતનું આપણે કોલ કરીએ જીએમસીમાં ગટર માટે કોઈ પણ, તો એમ કે આ તમારી પ્રાઇવેટ છે, આ તમે પોતાને કરાવવી પડશે. કોઈ રીતનો રિસ્પોન્સ નથી આપતા સરખો એવો કે અમારે સમસ્યાનું નિરાકરણ થાય. ટેક્સ અમે ભરી છીએ. આજે શું કરવા આવ્યા? આજે આવેદન દેવા આવ્યા હતા કે અમને પ્રાથમિક સુવિધાઓ બધી પૂરી પાડો, નકર ટેક્સ નહીં ભરી અમે. થેન્ક યુ. શિયાળાની વાત ના નીકળી ગટરનું પાણી. હજી જો ઓલી આ સ્કૂલના બંધ કરતી. આજ રોજ અમે વોર્ડ નંબર 16ના રહેવાસીઓ, જે લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓ, જે 29 નાની મોટી સોસાયટીઓ છે જે કોર્પોરેશનમાં ભળે છે, ત્યાંના લોકો, ત્યાં વસ્તી આશરે 10,000થી ઉપરની છે. તે લોકો સમયસર પૂરતો હાઉસ ટેક્સ ભરે છે, પણ કોર્પોરેશન તરફથી એક પણ પ્રાથમિક સુવિધા મળતી નથી, જેમ કે પીવાલાયક પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા, કાયમી સફાઈ, ભૂગર્ભ ગટરના કનેક્શન, આવા જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ, બેઝિક નેસેસિટી, એક પણ મળતી નથી. એટલે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે અમારી સોસાયટીમાં ધ્યાન દો આપ શ્રી, અને આપના અધિકારી રૂબરૂ મુલાકાત લઈ અને જુઓ કે અમે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે રહીએ છીએ. અમે સમયસર હાઉસ ટેક્સ ભરતા હોય અને આ પરિસ્થિતિ, ત્યાં પીવાનું પાણી આવે તો 15 મિનિટ શરૂઆતના શુદ્ધ ગટરનું પાણી આવે છે, જે તદંતર પીવાલાયક નથી હોતું. બીજું કે ભૂગર્ભ ગટર જે બિલ્ડરોએ કરી હોય એ સોસાયટી સુધી હોય, પછી મેઇન રોડ ઉપર તે ખુલ્લી મૂકી દેવામાં આવી છે. કોર્પોરેશનને આપણે ફરિયાદ કરી કે ભાઈ ભૂગર્ભ ગટરના ઢાંકણા કે ઉભરાણા છે, તો કોર્પોરેશન તરફથી એવો જવાબ દેવામાં આવે છે કે અમારું નેટવર્ક ત્યાં નથી, તો હાઉસ ટેક્સ એનો ઉઘરાવે છે. એટલે અમે કમિશનર સાહેબને કહેવા આવ્યા છીએ કે વહેલી તકે અમારી પ્રશ્નોનું નિરાકરણ લઈ આવો, નકર આવનારા દિવસોમાં હવે હાઉસ ટેક્સનો ભય. કોર્પોરેશનની જવાબદારી છે, ત્યાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક જ નથી, રોડ ઉપર બધી ગટરનું ગંદુ. આપશો ઇન્ટરવ્યુ?